માટે જોતું તો આપણે ઠેડું વાત ન પૂછો. ચાલો સારું તે હાલો આપણે અહીંયા 3 વાર શૂટિંગ કરવા આવ્યા. આપણે ચાલુ શૂટિંગ ઉતરવાની કીધું તો આમાં આંગળી બોળીને આવો કાળો કુકડા જેવો કરી કાંઈ વાંધો ના એને જ કે વરખાઈ ગયો લાડુડી ખવડાવી મમરાની એને. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ઠંડીનું પ્રમાણ થોડુંક ઓછું છે, વાદળા છે ને એટલા માટે. અને દુષ્યંત જો આવીને ઊભું રહી ગયું છે. તો ચાલો આપણે દુકાને જઈને વાતચીત આગળ વધારશું. ફાઇનલી અમે દુકાને આવી ગયા છે અને હવે સાફ સફાઈ કરી અને પછી આપણે મિત્રો શિવાતન ત્યાં જઈને ચા પી આવી આપણે. તો ફાઇનલી આપણે ચા પી લીધી છે, કોઈ હતું નહીં. જોવો તમે, હજી આપણા સાથી મિત્રો નહોતા એવા. હવે અહીંથી આપણે તાનસેન ખાઈ અને આપણે બારીઓ થોડીક બનાવવાની છે, 4 બારીઓ જેવી છે એ બનાવી નાખી. તો ચાલો બાય. સીતારામ. ફાઇનલી આપણે એક વિડીયો બનાવવાનો હતો ઇમરજન્સી, એટલે એની માટે જોતું તો આપણે ઠેડું. તો આમાંથી આપણે એક ઠેડું લીધું, 1 નંબર જોઈ ગયો. અને ઇમરજન્સી બનાવવાનો હતો વિડીયો એટલે. તો ચાલો બાય. ફાઇનલી આપણે અહીંયા શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આપણે પૂરું થયું. અરે વાત ન પૂછો. કેમેરો હાથમાં જાલીને છે ને હાથ દુખવા મીડો. બહુ તકલીફ પડે શૂટિંગમાં. જાહેરમાં કરવું હોય ને એટલે બધા લોકો જો તમે આવી રીતે હોય ને એમાં જાહેરમાં શૂટિંગ ઉતારવું પડે, થોડીક તકલીફ પડે અને એવું બધું છે. તો ચાલો હવે અમે જાવી. ચાલો આપણે આભાર વ્યક્ત કરીશું. ચાલો સારું તે હાલો આપણે અહીંયા 3 વાર શૂટિંગ કરવા આવ્યા આપણે. હારો હાલો ચાલુ શૂટિંગ ઉતરવાની કીધું તો આમાં આંગળી બોળીને આવો કાળો કુકડા જેવો કરી નાખ્યો. જરીક એવો સાંડલો કરવાનો હતો ભાઈ. તો ચાલો ફાઇનલી આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે ને જોવો તમે કેટલી મહેનત થઈ. આ તો વાંચી ઉતરવામાં તો જો ઓલું ભાંગ્યું. હું તો રહી ગયો આજ તો ને ઘરે. મને ભૂખ લાગી એટલે આમ જો મારે આ સાયલું સાવી પડે લીમડાની. આ ગ્રાઉન્ડમાં આવ્યા છે આપણે. આ ગ્રાઉન્ડ છે એમાં જે પતંગનો જે આપણે શોર્ટ વિડીયો બનાવીએ ને એનો વિડીયો બનાવવા માટે અમે અહીંયા આવ્યા હતા. અને ફાઇનલી વિડીયો બની ગયો છે ને થેન્ક યુ આઈલો. થેન્ક યુ બધા ઓકે કરો. ફાઇનલી આ ડેલા ઠપ્પા પડે છે તમારા હિસાબે. તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. રાખે તમારા દાંત, લીમડાનું દાંતણ. તો ચાલો બાય. અમે ચા પીવા પૂગી ગયા છીએ અને ચા ઉકળે છે. ઉભરાટો અમારે 1 નંબર. ઘટે ને ચાલો ચા પી લેવી. અમે આપણી ચા ભરાઈ ગઈ છે, જોવો તમે. પેલા પૈસા દે મારો ભાઈ. હા ભાઈ, હા દે બહુ કરી ગયા. તો ચા પીને તો નીકળી ગયા. આપણે તો કોઈ દી નાયા નથી, પણ આ અમારો મિત્ર છે એ ગાડી જોઈ ગાડી 1 નંબર. આપણે તો કોઈ દી નાતા નથી, પણ ગાડીને નંબરે દીધી ચકાચક 1 નંબર, કાંઈ ઘટે નહીં. જો લો હવે ફાઇનલી એમાં એવું છે કે હાલું ને હવે તાનસેન ખાઈ લેવી આપણે. ભાઈ તાનસેન આપજો ને ભાઈ, જલ્દી ભાઈ. થેન્ક યુ. હવે તાનસેન ખાઈ લઉં. ચાલો ભાઈ. ફાઇનલી આણે બીજી વાર ચા પૈસા, પહેલી વાર રેકોર્ડ ફાડી નાખ્યો. બાપુની જય. એ બાપુ એને રેવા દે ભાઈ. તારે ભાવી હોય તો પા. હાલો ભાઈ, આને મોડું થાય. ચાલો અમે ચા પી લેવી. ફાઇનલી થોડું કામ છે એટલે વહેલા હેર જવી છીએ. જસદણ જવાનું છે. તો ચાલો ભાઈ. ફાઇનલી ધાબા ઉપર આવી ગયો છો. જોવું તમે આ ખીહર પહેલાનો નજારો. ખીહરનો આગલો દિવસ છે આ. આજથી 10 વર્ષ પહેલાં ખીહરને આગલે દિવસે ખીહર જેવું હોય. આ મોબાઈલ આવી ગયા પછી તો આ બધું ઓછું થઈ ગયું. બધું મોબાઈલ હતો, તહેવાર ખાઈ ગયો. એની બેનને પૂછ્યું કે ફૂગો લેવો છે, કારણ કે આમાં ઉપર ફૂગો જતો હતો ને, કે ફૂગો લેવા જવું છે. હે હાલો તો ચાલો અમે બે જ આવી છીએ ફૂગો લેવા. પૈસા આવી છીએ બેટા. પતંગ લેવા. ક્યાં પતંગ લેવો? ફૂગો લેવા. ચાલો હું ધ્યાની બેન હવે જ આવી છીએ. ચાલો હું ને ધ્યાની બેન ફૂગી ગયા છે ફૂગા લેવા. કેવું લેવું બેટા? કેવું લેવું છે? હે ટાયર લેવું છે? તો ચાલો હવે અમે લઈ લેવી. આ લેવું છે કે ફૂગો નથી લેવો? હે કાંઈ વાંધો ના. બેને લઈ લીધું છે. પ્લાન ઉડાડવાનું હોય ને બેટા. હાલો એટલે હું અને મારો ભાઈ જ આવી છીએ જસદણ. જો એટલે હવે કેવો દાંત કાઢે જોયું તમે? એવો હરખાઈ ગયેલો છે. હું એને કારણ કે દરખે લઈને ફરવા લઈ જાવ ને બહુ હરખ થાય. નાના છોકરા જેવો છે. હું જોઉં તમે જો હું લેવા જાવી છીએ. તો કે
એને જ કે વરખાઈ ગયો હો, લાડુડી ખવડાવી મમરાની એને હાલ. તો ઘડીક વાર એને ખબર પડી અમને કે પેટ્રોલ નથી ગાડીમાં, તો પૈસા પાછા ખીચામાં નહોતા એટલે જવું પડ્યું ATM. તો ચાલો મારો ભાઈ પૈસાનો વરસાદ કરશે. જો તમે પૈસાની બારીશ. મારો ભાઈ નહીં કા ખીચામાં પૈસા. હો હા હા કેટલા કાઢ્યા? હા 200 રૂપિયા. ઓ માય ગોડ, આમાં ધક્કો ન ખાવાનો. એ તો વાઇટકો લઈને બે જવી તો 200 રૂપિયા ભેગા થઈ જાય ગમે ત્યાંથી. તો બેજા તો ચાલો, મને ન ફાવે, બેસવામાં તકલીફ છે થોડી. તો ફાઇનલી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો હવે, કારણ કે દી આથમી ગયો છે. તો ચાલો કેવું પિક્ચર હાલે છે જોઈ લીધું ને, તો જોવા જ તો આવજો.